બધા જોવો કેવામાં રહે છે, રસ્તો જ નથી અહીંયા. ના એવું તો જોડે રહીને કરાવવું પડે કઈક એમ. પછી ઘર ત્યાં પડે એવું હતું ને આ લોકો સંભળાય નહીં, બધું ધોવાઈ ગયું, વાવાઝોડું ને બધું આવ્યું ને પછી રાત્રે ક્યાં રાખવા. મેં સ્કૂલમાં લગભગ 1 વર્ષ તો એમને સ્કૂલમાં એક રૂમ આપ્યો હતો બંને. અને ત્યાર પછી અહીંયા બાપુ છે આપણે પિન્ટુ બાપુ, આપણે સરપંચ હતા ને, એમને પછી મેં કીધું બાપુ અમને ઘર બનાવ્યું. એમણે ઇમરજન્સીમાં ઘર મંજૂર કરી આપ્યું. બધા સાહેબ ત્યાં સૂચના આપી 1 રૂપિયાનો લેવાનું નહીં. અને બધા એમને મને હપ્તા ફટાફટ આપ્યા ને તો મટીરિયલ મને બધાએ બાકીમાં આપી મારી ગાડી ઉપર. અને મટીરિયલ લાવીને આ મકાન આખું મારી દેખરેખ હેઠળ સારું કામ કર્યું. ઢોર નતા, એક ભેંસે પાડી આપી હતી, મેં એક ભેંસે આપી દીધી. બહુ સરસ કહેવાય તમે અમારા કરતા. ના ના એવડી પણ અરે ભગવાન આમ બરે આપણાથી થોડી પહોંચતી. અને ભાઈ આ મને વાત મળી, બાપુની વાત મળી, આ લાડીની વાત મને આ ઉત્તમભાઈ વાત કરી કે લાડીને તો આવ્યા હતા. મેં કીધું ઉત્તમભાઈ કહે વાત તો કરી શકો છો. મેં સ્પેશિયલ મેં કીધું સારું એવું હોય તો મુલાકાત લેજો, આપણને યોગ લાગે તો કઈ જન્મથી બેરા મૂક્યા છે બંને. અને એમાં કુટુંબ કલ્યાણમાં જમીન એમ તલાટી લાલચ આપી ખાતર કરી દો એટલે એક જ બાબુ હતો ઓપરેશન કરાવી દીધું. અને એ પણ બેરો મૂકો બીજો કોઈ બાબુ હતો નહીં, એક જ બાબુ છે. એના કાકા છે. ખરેખર આવી તકલીફ આપણે જોઈએ ને તો આપણે હવે મકાન છે દરવાજા જી પેલા એક આગળ પાછળ એક દરવાજો તો માર્કેટ આપ્યો તો ખવાઈ ગયો ને એમને ઘાસ પર રાખ્યું છે દરવાજો છે અંદર આવવા માટે. એવું કશું બાપુ વાત કરીશું. લાડી એમને જોયો અને ક્યાંક અચાનક આ બધા મેળ પર મને કઈક સંજોગો એવા મળ્યા એટલે મેં એમ કીધું કઈક ના ના સરસ બરાબર. અને જરૂરિયાત વાળો હતો ને એટલે મને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો હતો કે મેં કઈક એનો આપડે તો નોકરી કરી અત્યારે રિટર્ન હું ત્યાં જ બસ ભગવાન પ્રેરણા કરશે ને આપણને થોડું કઈક કરીએ ચોક્કસ. અરે બહુ સારું આપણે એકબીજાને મદદ કરીએ તો ચોક્કસ વધારે નહીં પણ થોડી થોડી ના ના બરાબર છે. પેલા જસપાલ આપણે જસપાલ છે પ્રદીપ છે રેતી કપચી છે ને એ બધું એમણે આપ્યું હતું પણ એકદમ પડતર કિંમતે આપ્યું હતું. પેલા પ્લાસ્ટર એક રહી ગયું છે, દરવાજા રહી ગયા છે. આ દરવાજો ત્યારે પેલા જૂના ઘેર હતો ને ત્યાંથી કાઢી લઈને ચોટાડી દીધો હતો ઇમરજન્સીમાં. ના એ તો કઈ થશે તો જોઈ પેલું કરિયાણા કીટ કે હા એ મૂકી દે. એના પુણ્ય કમાવો તો આપો થોડા થોડા. એ બધા આયતન 10,000 રૂપિયા એના શેર આપો પછી પટોળાઈ એ બે મળી જાય. નામ બોલો ભાઈ, નામ બોલશો તો મળજો. નામ બોલો બધા હેડો. ચલો નામ બોલ. નામ બોલ તારું. નામ બોલ. અંજના બેન એમ કે, કોમલ બેન એમ કે, તારું નામ શું નામ છે? જયાબેન. જયાબેન. વાહ વાહ. તમારું જયદીપ. તમારું બેટા તમારે ના 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 લેવા તાર ભણવાનું છે ને? બિસ્કિટ છોકરો તો ખાઈ જાય. ભણીને આગળ વધવાનું કરાઈ ગયું. નામ બોલે ને. શું નામ કે છે નામ કેમ છે ભાઈ? નીલ. તારા બે હા તું નામ બોલે ને. જય માતાજી. આજે અમે કરિયાણાની કીટ આપવા આવ્યા છીએ, એ પણ પીપરાણા. તો હું અને મારા ભાઈ બે આવ્યા છીએ સાથે, અને આ લક્ષ્મીબા પણ સાથે આવ્યા છીએ. બે બોલાવેલા નીરુબાને. અહીંયા 2 જણ હતા, એમને કીટની જરૂર હતી એટલે આપવા આવ્યા છે. અને આ સાહેબ છે, આપનું નામ શું? રોહિત પ્રજાપતિ. પ્રજાપતિ. પણ એ પણ સરસ એવું સેવાનું કામ પણ કરે છે, અને આજે અમારા જોડે પણ આવ્યા એટલે આદર સન્માન એમને પણ વધારે અમને આપણે તો જરૂરિયાતમંદ ને કઈક મદદ મળી રહે બસ મહારાજ ભગવાન રાજી થઈ જાય આપણા પર. બીજું કઈ આપણા પર ભગવાન રાજી રહી. તમારા દ્વારા અમે આયા. ના એ તો કઈ નહીં, મહારાજે તો પહેલા તો મહારાજે પેલા અમને કરી પછી મહારાજ તો આજે અમે કરિયાણાની કીટ લઈને આવ્યા છીએ. અને આ જે છે એ બેન શું નામ છે આમનો? દક્ષાબેન છે ને હીરાભાઈ. દક્ષાબેન અને હીરાભાઈ. તો દક્ષાબેન અને હીરાભાઈ એ બોલી નથી શકતા, જન્મથી એમને તકલીફ છે, તો સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા. અને થોડી પરિસ્થિતિ એમની થોડી એવી છે, તો અમે કરિયાણાની કીટ આપવા માટે અહીંયા આવ્યા છીએ. અને આ જો એમનો બાબો છે એક.
એ પણ બોલી શકે એટલે સારું કહેવાય. બોલી અને સાંભળી શકે છે. બોલી શકે અને સાંભળી શકે નહીં બેટા? નીરભાઈ એટલું સારું, ભગવાનની દયા એક આધાર રહ્યો છે એક આધાર રહી ગયો છે. બસ એ જ એમનો એક આધાર છે. પાછળની તરફ હા. હા, બધું તમારું છે બેટા. તારા દાંતણ કરવાનું છે ને સવારે? હા તારું છે બધું. બસ બસ તમારું છે હો? બધું બસ તો હું આવી જાય. બસ તો હું સવારે આપીશ હો ને તને. તારા માટે લઈને આવી. એ તો દુકાને ચાલ દઈશ હો. દુકાને હું હાલ દેવો ને. છેક મહેસાણા ગાંધીનગરથી અમારા લાડી એમને થોડીક નામ નહીં આવડતું એટલે એક લક્ષ્મીબા એમની પ્રેરણા ખબર પડી હતી એમના દ્વારા, એટલે મેં બાપુની વાત કરેલી, પછી લાડીની પણ મેં વાત કરેલી કે કંઈ એક ફેમિલી છે એક જરૂરિયાત વાળું, તો કંઈ મદદ થતી હોય તો સારું. અને એમને બધી આપને જાણ કરી અને ભગવાનની પ્રેરણાથી આપ અહીંયા પધાર્યા અને આ જરૂરિયાતમંદ એક ફેમિલીને મદદરૂપ થયા, એ ખૂબ ખૂબ આભાર તમારો. તારા કઈ જરૂરિયાત આમ વાત કરું છું, મને મળજે, મળજે. મજામાં છે ને? કોઈ ચિંતા કરવાની એવું લાગે ને મારો નંબર તો છે ને, કહી દે તમારે આવું નહીં પડે, હું રિક્ષા લઈને આવીને આવી જઈશ. તો બરાબર. આના વચ્ચે થોડો પેશાબનો પ્રોબ્લેમ એમને લેજો. મમ્મા કઈ જગ્યાએ આયા છો જોવો તો ખરા. હા, હવે બધાને તો એ ખ્યાલ આવે કે આવી જગ્યાએ દુર્ગમ જગ્યાએ જઈને શું નામ છે? આવજો. બધા બાય બાય કો બધા. ફરી આવજો એમ કહો. ફરી આવીશું. તમારે ભણવાનું છે, ભણો, આગળ વધવાનું ભણ્યું. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.